સમાચારો સાથે આગળ વધીએ। ગાંધીનગરથી સહકારી ક્રાંતિનો શંખનાદ થયો છે। સહકારી મંત્રાલયની રાષ્ટ્રીય પરિષદ યોજાશે। મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમિત શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પરિષદ યોજાશે। તમામ રાજ્યોના સહકાર મંત્રીઓ હાજર રહેશે। સહકારી માળખાને વેગ આપવા માટે મંથન કરવામાં આવશે। નવી ટેકનોલોજી અને સહકાર પર ચર્ચા થશે। ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરશે। કશ્યપ જોશી અમારી સાથે જોડાયેલા છે। કશ્યપ, સહકાર મંત્રીઓનું જે સંમેલન યોજાવા જઈ રહ્યું છે, શું માહિતી? બિલકુલ, કેન્દ્રીય સહકારિતા વિભાગ છે તેની આજે રાષ્ટ્રીય મંથન બેઠક છે તેનો પ્રારંભ કેન્દ્રીય સહકાર મંત્રી શાહ દ્વારા કરવામાં આવ્યો છે, અને જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીએમ સંઘવી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના જે પ્રદેશના નેતાઓ છે તે ઉપસ્થિત છે। સાથે જ કેન્દ્રીય રાજ્યમંત્રી છે કૃપાલજી, તેની સાથે જ અન્ય રાજ્યો જે છે દેશના વિવિધ રાજ્યો તેના સહકાર મંત્રીઓ અને સચિવ કક્ષાના અધિકારીઓ છે ત્યાં બેઠકમાં હાજર છે। અને આ બેઠકની જો વાત કરવામાં આવે તો આ મંથન બેઠકમાં સહકારી સંસ્થાઓ અને એપીએમસીઓ છે તેના 250 કરોડથી વધારેના પ્રોજેક્ટ છે તેનું લોકાર્પણ આજે અમિત શાહ દ્વારા કરવામાં આવશે। સાથે જ યુપી, ઉત્તરાખંડ, રાજસ્થાન અને છત્તીસગઢ ની કેટલીક જે પરિવર્તનવાળી પહેલો પરિષદમાં રજૂ કરવામાં આવશે, જેથી કરી અને અન્ય રાજ્યોમાં પણ તેને લાગુ કરી શકાય। જી, ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે।